મહિપાલસિંહ મકરાણાની જે અમદાવાદ ખાતે ધરપકડ કરવામાં આવી છે, અહીંયા સંમેલન જે છે તે રાજકોટમાં મળ્યું હતું અને આ બેઠકની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. આપણી સાથે રમજુબા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો જે રીતે મહિપાલસિંહની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે? મહિપાલસિંહની ધરપકડ થઈ છે. જે બહેનોને મળવા જતા હતા એ દરમિયાન ધરપકડ થઈ હોય તો એ યોગ્ય ન કહેવાય. એને અમે વખોડી કાઢીએ છીએ અને વહેલામાં વહેલી તકે એમને મુક્ત કરે એવી વિનંતી કરીએ છીએ. જે રીતે બોપલની અંદર પણ ક્ષત્રિય મહિલાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી, શું વિનંતી કરશો? એની વિગતો અત્યારે મારી પાસે નથી, પણ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ કામ થતું હોય ને એની ધરપકડ થાય તો એ બરાબર ન કહેવાય. સરકારને વિનંતી કે આમાં સંયમ રાખે એટલે શાંતિ જળવાઈ રહે. અમારે બધાનો એવી કોશિશ છે કે કોઈ પણ કાયદો વ્યવસ્થામાં અસર થાય એવું પગલું કોઈએ ન લેવું. આમાં સમગ્ર ક્ષત્રિય સમાજને આ વિનંતી છે. આજે રાજકોટમાં મહારેલી યોજાવા જઈ રહી છે, આમાં પણ પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. એ સ્વાભાવિક છે, એ તો કાયદેસર પગલાં લેવાતા હોય, એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે.